કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક, અધ્યાય 1. આદમ, સેત, અનોસ, કેનાન, મહાલાલેલ, યારેદ, હનોક, મતુસેલા, લામેક, નૂહ, શેમ, હામ તથા યાફેત. યાફેતના પુત્ર ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેસેક તથા તિરાસ. ગોમેરના પુત્ર આસ્તનાજ, રીફાત તથા તોગારમાહ. યાવાનના પુત્ર એલીસા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ. હામના પુત્ર કુશ, મિસ્રાઈમ, પુટ તથા કનાન. કુશના પુત્ર સબા, હવીલા, સાપ્તા, રામા તથા સાબ્દેકા. રામાના પુત્ર સબા તથા દદાન. કુશથી નિમ્રોન થયો, તે પૃથ્વી પર પરાક્રમી થવા લાગ્યો. મિસ્રાઈમથી લુદીમ, એનામીમ, લહાબીમ, નાફતુહીમ, પાથરુસીમ, કાસ્લુહીમ ફલિસ્તીઓના પૂર્વજ તથા કાફતોરીમ થયા. કનાનથી તેનો જ્યેષ્ઠ પુત્ર સીદોન, પછી હેત, યબૂસી, અમોરી, ગિર્ગાસી, હિવ્વી, આર્કી, સોની, આરવાદી, સમારી તથા હમાથી થયા. શેમના પુત્ર એલામ, આસુર, આર્પાકસાદ, લૂદ, અરામ, ઉસ, હુલ, ગેથેર તથા મેસેક. આર્પાકસાદથી સેલા થયો, અને સેલાથી એબેર થયો. એબેરને 2 પુત્ર થયા. એકનું નામ પેલેગ હતું, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયા. તેના ભાઈનું નામ યોક્ટાન હતું. યોક્ટાનથી આલ્મોદાદ, શેલેફ, હસારમાવેત, યેરા, હદોરામ, ઉઝ્ઝા, દિકલા, એબાલ, અબીમાએલ, સબા, ઓફીર, હવીલા તથા યોઆબ થયા. એ સર્વ યોક્ટાનના પુત્ર હતા. શેમ, આર્પાકસાદ, સેલા, એબેર, પેલેગ, રેઉ, સરૂગ, નાહોર, તેરા, ઇબ્રામ એટલે ઇબ્રાહિમ. ઇબ્રાહિમના પુત્ર ઇસ્હાક તથા ઇસ્માએલ. તેઓની વંશાવળી આ છે. ઇસ્માએલનો જ્યેષ્ઠ પુત્ર નબાયોત, પછી કેદાર, આદબએલ, મિબસામ, મિશ્મા, દુમા, માસા, હદાદ, તેમાં, યટર, નાફીસ તથા કેદમાહ એ ઇસ્માએલના પુત્રો છે. ઇબ્રાહિમની ઉપપત્ની કટુરાના પુત્ર તેને પેટે ઝિમ્રાન, યોક્શાન, મદાન, મિથાન, yisbak તથા સુઆ થયા. યોક્શાનના પુત્ર સબા તથા દદાન. મિથાનના પુત્ર એફા, એફેર, હનોક, અબીદા તથા એલ્દાઆહ એ સર્વ કટુરાના પુત્ર હતા. ઇબ્રાહિમથી ઇસ્હાક થયો. ઇસ્હાકના પુત્ર એસાવ તથા ઇસ્રાએલ. એસાવના પુત્ર અલીફાઝ, રેઉએલ, યેઉસ, યાલામ તથા કોરા. અલીફાઝના પુત્ર તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાજ, તિમ્ના તથા અમાલેક. રેઉએલના પુત્ર નાહાત, ઝેરા, શામ્મા તથા મિઝ્ઝા. સેઈરના પુત્ર લોટાન, સોબાલ, સિબિયોન, અના, દીશોન, એસેર તથા દીશાન. લોટાનના પુત્ર હોરી તથા હોમામ. તિમ્ના લોટાનની બહેન હતી. સોબાલના પુત્ર આલ્યાન, માનાહાત, એબાલ, સફી તથા ઓનામ. સિબિયોનના પુત્ર આયા તથા અના. અનાનો પુત્ર દીશોન. દીશોનના પુત્ર હામરાન, એસ્બાન, યિથ્રાન તથા કરાન. એસેરના પુત્ર બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દીશાનના પુત્ર ઉસ તથા આરાન. ઇસ્રાએલ પુત્ર પર કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા અદોમ દેશમાં જે રાજાઓ રાજ કરતા હતા તે આ છે, એટલે બયોરનો પુત્ર બેલા. તેના નગરનું નામ દિનહાબા હતું. બેલા મરણ પામ્યો, ને તેની જગાએ બોસ્રાહના ઝેરાના પુત્ર યોબાબે રાજ કર્યું. યોબાબ મરણ પામ્યો, ને તેની જગાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું. હુશામ મરણ પામ્યો, ને તેની જગાએ બદાદના પુત્ર હદાદે રાજ કર્યું. તેણે મોઆબના મેદાનમાં મિથાનને માર્યો. તેના નગરનું નામ અવીત હતું. હદાદ મરણ પામ્યો, ને તેની જગાએ માસ્રેકાહના સામલાહે રાજ કર્યું. સામલા મરણ પામ્યો, ને તેની જગાએ નદી પરના
રહબોતના સાઉલે રાજ કર્યું. સાઉલ મરણ પામ્યો. તેની જગાએ આખોરના પુત્ર બાલ-હાનાને રાજ કર્યું. બાલ-હાનાન મરણ પામ્યો. તેની જગાએ હદાદે રાજ કર્યું. તેના નગરનું નામ પાઈ હતું. તેની સ્ત્રીનું નામ મહેટાબએલ હતું. તે મેઝાહાબની પુત્રી માટ્રેદની પુત્રી હતી. હદાદ મરણ પામ્યો. અદોમના સરદાર આ હતા: તિમના સરદાર, આલિયા સરદાર, યથેત સરદાર, આહોલીબાહ માહા સરદાર, એલા સરદાર, પિનોન સરદાર, કનાજ સરદાર, તેમાન સરદાર, મિપસાર સરદાર, માગદીએલ સરદાર, ઈરામ સરદાર એવો અદોમના સરદાર હતા. અધ્યાય 2. ઇસ્રાએલના પુત્ર આ છે: રૂબેન, સિમિયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન, દાન, યુસુફ, બિન્યામીન, નપ્તાલી, ગાદ તથા આશેર. યહૂદાના પુત્રો એર, ઓનાન તથા સેલા એ ત્રણ તેને કનાની બાતસુઆને પેટે થયા હતા. યહૂદાનો જ્યેષ્ઠ પુત્ર એર યહોવાની દ્રષ્ટિમાં ભૂંડો હતો, તેથી એણે તેને મારી નાખ્યો. તેને પોતાની પુત્રવધુ તામારને પેટે પેરેઝ તથા ઝેરા થયા. યહૂદાને સઘળા મળીને 5 પુત્ર હતા. પેરેઝના પુત્ર હેસ્રોન તથા હામુલ. ઝેરાના પુત્ર ઝિમરી, એથાન, હેમાન, કાલકોલ તથા દારા. સઘળા મળીને 5 હતા. કાર્મીનો પુત્ર આખાર, કે જે સમર્પિત વસ્તુ બાબત ઉલ્લંઘન કરીને ઇસ્રાએલ પર સંકટ લાવનાર હતો. એથાનનો પુત્ર અઝાર્યા. હેસ્રોનને પણ જે પુત્ર થયા તે યરાહમેયેલ, રામ તથા કલુબાઈ. રામથી આમ્મીનાદાબ થયો. આમ્મીનાદાબથી નાહશોન, જે યહૂદાના પુત્રોનો અધિપતિ થયો હતો તે. નાહશોનથી સાલ્મા થયો, ને સાલ્માથી બોઆઝ થયો. બોઆઝથી ઓબેદ થયો, ને ઓબેદથી યસાઈ થયો. યસાઈથી તેનો જ્યેષ્ઠ પુત્ર અલિયાબ, બીજો અબીનાદાબ, ત્રીજો શિમઆ, ચોથો નથાનીએલ, પાંચમો સદ્દાઈ, છઠ્ઠો ઓસેમ અને સાતમો દાઉદ. તેમની બહેનો સરૂયા તથા અબીગાઈલ હતી. સરૂયાનો પુત્ર અબીસાય, યોઆબ તથા અસાહેલ એ 3. અબીગાઈલને પેટે અમાસા થયો. અમાસાનો બાપ ઇસ્માએલી યેથેર હતો. હેસ્રોનના પુત્ર કાલેબને તેની પત્ની અઝુબાને પેટે તથા યરીઓતને પેટે સંતાન થયા. તેના પુત્રો આ હતા: યેસેર, શોબાબ તથા આર્દોન. અઝુબા મરણ પામી, ને કાલેબે એફ્રાદની સાથે લગ્ન કર્યું, ને તેને તેણીને પેટે હૂર થયો. પછી હૂરથી ઉરી થયો, ને ઉરીથી બસાલએલ થયો. ત્યાર પછી હેસ્રોન ગિલિયાદના બાપ માકીરની પુત્રી, કે જેની સાથે તેણે 60 વર્ષની ઉંમરે લગ્ન કર્યું, તેની પાસે ગયો, અને તેણીને પેટે તેને સગૂબ થયો. સગૂબથી યાઈર થયો. તેના તાબામાં ગિલિયાદ દેશમાં 23 નગરો હતા. ગશૂર તથા અરામે યાઈરના કસ્બાઓ, ને કનાત તથા તેના ગામો મળીને 60 નગરો તેમની પાસેથી લઈ લીધા. એ સર્વ ગિલિયાદના બાપ માકીરના પુત્ર હતા. ત્યાર પછી હેસ્રોન કાલેબ એફ્રાતામાં મરણ પામ્યો. તે અરસામાં હેસ્રોનને તેની સ્ત્રી અબિયાને પેટે તકોઆનો બાપ આસહુર થયો. હેસ્રોનના જ્યેષ્ઠ પુત્ર યરાહમયેલના પુત્રો આ હતા: તેનો જ્યેષ્ઠ પુત્ર રામ, પછી બુના, ઓરેન, ઓઝેમ તથા અહિયા. યરાહમયેલને એક બીજી સ્ત્રી હતી, જેનું નામ અટારા હતું. તે ઓનામની માં હતી. યરાહમયેલના જ્યેષ્ઠ પુત્ર રામના પુત્ર માaz, યામીન તથા એકેર હતા. ઓનામના પુત્ર શામ્માઈ તથા યાદા હતા. શામ્માઈના પુત્ર નાદાબ તથા અબીશુર. અબીશુરની સ્ત્રીનું નામ અબીહાયેલ હતું. તેને તેણીને પેટે આહબાન તથા મોલીદ થયા. નાદાબના પુત્ર સેલેત તથા
અપાઈમ પણ શેલેતનો સંતાન મરી ગયો. અપાઈમનો પુત્ર યિશીનો પુત્ર શેશાન અને શશાનનો પુત્ર આહલાઈ. શામ્માઈના ભાઈ યાદાનો પુત્ર યેથેર તથા યોનાથાન. યેથેરનો સંતાન મરી ગયો. યોનાથાનનો પુત્ર પેલેત તથા ઝાઝા. એ સર્વ યરામએલના પુત્ર હતા. હવે શેશાનને પુત્ર ન હતા પણ પુત્રીઓ હતી. શેશાનને એક મિસ્રી ચાકર હતો, તેનું નામ યારહા હતું. શેશાને પોતાની પુત્રીને પોતાના ચાકર યારહાવેરે પરણાવી. તેણીને પેટે તેને અત્તાઈ થયો, અત્તાઈથી નાથાન થયો, ને નાથાનથી ઝાબાદ થયો, અને ઝાબાદથી એફલાલ થયો, ને એફલાલથી ઓબેદ થયો, ઓબેદથી યેહૂ થયો, ને યેહૂથી અઝાર્યા થયો, અને અઝાર્યાથી હેલેસ થયો, ને હેલેસથી એલ આસા થયો, એલ આસાથી સિસ્માઈ થયો, ને સિસ્માઈથી સાલુમ થયો, અને સાલુમથી યકામ્યા થયો, ને યકામ્યાથી અલીસામા થયો. યરામએલના ભાઈ કાલેબના પુત્રો આ હતા. જેશ પુત્ર મેસા તે ઝીફનો બાપ હતો, અને હેબ્રોનના બાપ મારેસાના પુત્ર હેબ્રોનના પુત્ર કોરા, તાપુઆ, રેકેમ તથા શેમા. શેમાથી યોર્કઆમનો બાપ રાહમ થયો, અને રેકેમથી શામ્માઈ થયો. શામ્માઈનો પુત્ર માઓન હતો. માઓન બેત સૂરનો બાપ હતો. કાલેબની ઉપપત્ની એપાને પેટે હારાન, મોસા તથા ગાઝેઝ થયા. હારાનથી ગાઝેઝ થયો. યહદાઈના પુત્ર રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા તથા ઝાફ. કાલેબની ઉપપત્ની માઆખાને પેટે શેબેર તથા તિર્હના થયા. વળી તેને પેટે માદમાનાનો બાપ શાહાબ, માકબેનાનો બાપ સવા તથા ગિબિયાનો બાપ થયા. કાલેબની પુત્રી આક્સા હતી. કાલેબના પુત્ર આ હતા. એફ્રાતાના જેશ પુત્ર હૂરનો પુત્ર શોબાલ તે કિર્યાત યઆરીમનો બાપ હતો. બેથલેહેમનો બાપ સાલ્મા, ને બેત ગાદેરનો બાપ હારેફ. કિર્યાત યઆરીમના બાપ શોબાલને આ પુત્ર હતા, હારોએલ તથા મનુહોતના અર્ધભાગના લોક. કિર્યાત યઆરીમના કુટુંબો યિથ્રીઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિસ્રાઈઓ. તેઓથી સોરઆથીઓ તથા એસ્તાઓલીથીઓ થયા. સાલ્માના પુત્ર બેથલેહેમ તથા નટોફાથીઓ, આટ્રોથ, બેત યોઆબ તથા માનાહાથીઓનો અર્ધ ભાગ તથા સોરીઓ, યાબેશવાસી, લહીઓના કુટુંબો તીરઆથીઓ, સીમઆથીઓ, સુખાથીઓ. રેખાબના કુટુંબના વડીલ હામાતથી થયેલા જે કેનીઓ તેઓ એ છે. અધ્યાય 3. દાઉદને હેબ્રોનમાં જે પુત્ર થયા તે આ છે. યિઝ્રાએલી અહીનોઆમના પેટનો આમોન તે જેશ પુત્ર. બીજો કાર્મેલી અબીગાયલના પેટનો દાનિયેલ. ત્રીજો ગશૂરના રાજા તાલમાઈની પુત્રી માઆખાનો પુત્ર આબશાલોમ. ચોથો હાગીતનો પુત્ર અદોનિયા. પાંચમો અબીટાના પેટનો શફાટ્યા. છઠ્ઠો તેની સ્ત્રી એગ્લાના પેટનો યિથ્રઆમ. હેબ્રોનમાં તેને 6 પુત્ર થયા. ત્યાં તેણે 7.5 વર્ષ રાજ કર્યું. યરૂશાલેમમાં તેણે 33 વર્ષ રાજ કર્યું. યરૂશાલેમમાં તેને જે પુત્ર થયા તે આ છે: સીમા, સોબાબ, નાથાન તથા સુલેમાન. એ 4 આમ્મીએલની પુત્રી બાથશુઆના પેટના. અને યિબહાર, અલીસામા, અલીફેલેટ, નોગા, ફેગેત, યાફિયા, અલીસામા, એલ્યાદા તથા અલીફેલેટ. એ 9 તેની ઉપપત્નીઓના પુત્ર ઉપરાંત એ સગળા દાઉદના પુત્ર હતા, અને તામાર તેઓની બહેન હતી.
સુલેમાનનો પુત્ર રહાબઆમ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આસા, તેનો પુત્ર યોશાફાટ, તેનો પુત્ર યોરામ, તેનો પુત્ર અહાઝ્યા, તેનો પુત્ર યુઆઝ, તેનો પુત્ર અમાસ્યા, તેનો પુત્ર અઝારિયા, તેનો પુત્ર યોથામ, તેનો પુત્ર આહાઝ, તેનો પુત્ર હિજકિયા, તેનો પુત્ર મનાસા, તેનો પુત્ર આમોન, તેનો પુત્ર યોશિયા હતો. યોશિયાના પુત્ર તેનો જ્યેષ્ઠ પુત્ર યોહાનાન, બીજો યહોયાકીમ, ત્રીજો સિદકિયા, ચોથો શાલ્લુમ. યહોયાકીમના પુત્ર તેનો પુત્ર યખોન્યા, તેનો પુત્ર સિદકિયા. બંદીવાન યખોન્યાના પુત્ર તેના પુત્ર શઆલતિએલ, માલકીરામ, પદાયા, શેન આસાર, યકામ્યા, હોસામા તથા નદાબ્યા. પદાયાના પુત્ર ઝરુબાબેલ તથા સિમઈ. ઝરુબાબેલના પુત્ર મસુલામ તથા હનાન્યા. તેઓની બહેન સલોમીત હતી અને હસુબા, ઓખેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુસાબ, હેસેદ એ 5. હનાન્યાના પુત્ર પલાટ્યા તથા યસયા. રફાયાના પુત્ર આનાનના પુત્ર ઓબાદ્યાના પુત્ર સખાન્યાના પુત્ર. સખાન્યાના પુત્ર સમાયા અને સમાયાના પુત્ર હાટૂદ, યેગઆલ, બારિયા, નઆરિયા તથા સાફાટ એ 6. નઆરિયાના પુત્ર એલ્યોએનાઈ, હિઝકિયા તથા આઝરીકામ એ 3. એલ્યોએનાઈના પુત્ર હોદાવ્યા, એલ્યાસીબ, પલાયા, આકૂત, યોહાનાન, દલાયા અને અનાની એ 7. અધ્યાય 4. યહૂદાના પુત્ર પેરેસ, હેસ્રોન, કાર્મી, હુર તથા સોબાલ. સોબાલના પુત્ર રઅયાથી યાહાદ થયો. યાહાદથી અહુમાઈ તથા લાહાદ થયા. એ સોરાથીઓના કુટુંબો છે. એતામના બાપના પુત્રો આ હતા: યિઝએલ, યિશ્મા તથા યિદબાસ. તેઓની બહેનનું નામ હાસલએલ્પોની હતું. ગદોરનો બાપ પનુએલ તથા યહુશાનો બાપ એઝેર. તેઓ બેથલેહેમના બાપ એફ્રાતાના જ્યેષ્ઠ પુત્ર હુરના પુત્રો છે. તકોઆના બાપ આસહુરને 2 સ્ત્રીઓ હતી તથા નાહરા. તેને નાહરાને પેટે અહુઝામ, હેફેર તેમની તથા હાહસાતારી થયા. તેઓ નાહરાના પુત્રો હતા. એલાના પુત્ર સેરેદ, યિસહાર તથા એત્નાન હતા. હાકોઝથી આનુમ, સોબેબા તથા હારૂનના પુત્ર અહાહેલના કુટુંબો થયા. યાબેશ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો. તેની માએ તેને દુઃખથી જન્મ આપ્યો, માટે તેણે તેનું નામ યાબેશ પાડ્યું. યાબેશે ઇસ્રાએલના દેવને વિનંતી કરી કે, જો તું મને ખચિત જ આશીર્વાદ આપે, મારી સીમા વિસ્તારે, તારો હાથ મારી સાથે રહે ને તું મને આપત્તિથી એવી રીતે બચાવે કે મારેમાંથી કંઈ દુઃખ આવી ન પડે, તો હું કેવો ભાગ્યવાન. અને તેણે જે માંગ્યું તે દેવે તેને આપ્યું. સુઆના ભાઈ કલુબથી મહીર થયો. તે એસ્તોનનો બાપ હતો. એસ્તોનથી બેતરાફા, પાસેયા તથા નાહાસ, સએર વસાવનાર તહીનાહ થયા. તેઓ રેખાના માણસો છે. કનાઝના પુત્ર ઓત્નીએલ તથા સરાયા. ઓત્નીએલનો પુત્ર હથાત મઓનોથાઈથી એફ્રા થયો. સરાયાથી ગેહરાસીમનો બાપ યોઆબ થયો. તેઓ તો કારીગર હતા. યફુનેના પુત્ર કાલેબના પુત્ર ઈરુ, એલા તથા નામ અને એલાના પુત્રો અને કનાઝ. યાહાલેલના પુત્ર ઝીફ, ઝીપા, તિર્યા તથા અસારએલ.
એઝરાના પુત્ર યેથેર, મેરેદ, હેફેર તથા યાલોન, અને મેરેદને હારૂનની પુત્રી બિથ્યાને પેટે મરિયમ તથા શામ્માઈ તથા એસ્તમોઆનો બાપ યિસ્બા થયા. તેની યહૂદી સ્ત્રીને પેટે ગદોરનો બાપ યેરેદ, સોખોનો બાપ હેબેર તથા જાનોઆનો બાપ યકુથીએલ થયા. બિથ્યા નામની ફારૂની પુત્રી જેને મેરેદ પરણ્યો હતો તેના પુત્રો એ છે. નાહામની બહેનના એટલે હોદિયાની સ્ત્રીના દીકરા તે ગાર્મી, કૈલાનો બાપ તથા માઅખાથી એસ્તમોઆ થયા. સિમોનના પુત્ર આમનોન, રીન્ના, બેન-હાનાન તથા તિલોન. યિશૈના પુત્ર જોફેત તથા બેન-જોફેત. યહુદાના પુત્ર શેલાના પુત્ર લેખાનો બાપ એર, મારસાનો બાપ લાડા તથા બેત આસ્બેયાના રહેવાસીઓ એટલે જેઓ શણના ઝીણા વસ્ત્રો વણનારા હતા તેઓના કુટુંબો યોકીમ, કોઝેબાના માણસો યોઆસ તથા સારા જે મોઆબમાં રાજ કરતો હતો અને પાછળથી બેથલેહેમમાં રહેવા ગયો. ઉપલી હકીકત પુરાતન લેખોને આધારે છે. તેઓ કુંભાર હતા ને નટાઈમ તથા ગદેરાના રહેવાસીઓ હતા. તેઓ રાજાની સાથે તેના કામને સારું ત્યાં રહેતા હતા. સિમ્યોનના દીકરા નમૂએલ, યામીન, યારીબ, ઝેરા તથા સાઉલ. તેનો પુત્ર શાલ્લુમ ને તેનો પુત્ર મિબસામ ને તેનો પુત્ર મિશ્મા. મિશ્માના પુત્ર તેના પુત્ર હામુએલ, તેનો પુત્ર ઝાકુર, તેનો પુત્ર શિમઈ. શિમઈને 16 પુત્ર તથા 6 પુત્રીઓ થયા, પણ તેના ભાઈઓને પણ સંતાન ન હતા. તેમજ તેઓનું આખું કુટુંબ યહુદાના વંશજોની પેઠે વૃદ્ધિ પામ્યું નહીં. તેઓ બેરશેબામાં, મોલાદામાં, હસાર સુઆલમાં, મિલ્લાહામાં, એસેમમાં, તોલાદમાં, બથુએલમાં, હોર્માહામાં, સિકલાગમાં, બેત માર્કબોથમાં, હસાર સુસીમમાં, બેત બિરઈમાં તથા શહરાઈમમાં રહેતા હતા. દાઉદના અમલ સુધી એ તેઓના નગર હતા. વળી એટામ, આઈન, રીમોન, તોખેન તથા આસાન એ 5 નગર તથા બાલ સુધી તે જ નગરોની ચારે તરફના સર્વ ગામો પણ તેઓના હતા. એ તેઓના રહેઠાણ હતા. તેઓએ પોતાની વંશાવળી રાખેલી છે. મસોબાબ, યામલેક, અમાસ્યાનો પુત્ર યોસા, યોએલ તથા અસીએલના પુત્ર સરાયાના પુત્ર યોશબિબ્યાનો પુત્ર યેહુ, એલ્યોએનાઈ, યાકોબા, યોશોહાયા, અસાયા, અદીએલ, મસીમિએલ તથા બનાયા. સમાયાના પુત્ર સિમરીના પુત્ર યદાયાના પુત્ર આલોનના પુત્ર સિફોઈનો પુત્ર ઝેઝા. એ નામના પુરુષો પોતાના કુટુંબોના સરદારો હતા. તેઓના કુટુંબો બહુ વૃદ્ધિ પામ્યા. તેઓ પોતાના ટોળાને સારું ઘાસચારો શોધવાને ગદોરની ભાગળ એટલે નીચાણની પૂર્વ બાજુ લગી ગયા. તેઓને પૌષ્ટિક તથા સારો ચારો મળ્યો. તે દેશ વિશાળ, શાંત તથા સુલેહ શાંતિવાળો હતો. કેમ કે અગાઉ ત્યાંના રહેવાસીઓ હામના વંશજો હતા. આ નામવાર ગણાયેલા પુરુષો યહૂદના રાજા હિજકિયાના સમયમાં આવ્યા ને ત્યાંના રહેવાસીઓના તંબુઓનો નાશ કર્યો તથા જે મેવનીમ ત્યાં મળી આવ્યા તેઓનો જડમૂળથી નાશ કર્યો ને તેઓની જગાએ પોતે રહ્યા. કેમ કે તેઓના ટોળાને સારું ત્યાં ચારો હતો. તેઓમાંના કેટલાક એટલે સિમ્યોનના પુત્રોમાંના 500 પુરુષો બિશઈના દીકરા પલાટ્યા, નહાર્યા, રફાયા તથા ઉઝીએલની સરદારી નીચે સેઈર પર્વત તરફ ગયા અને બાકીના બચેલા અમાલેકીઓને તેઓએ માર્યા ને તેઓ આજ લગી ત્યાં વસેલા છે. અધ્યાય 5.
ઇસ્રાયેલના જ્યેષ્ઠ પુત્ર રૂબેનના પુત્ર, કેમ કે તે જ્યેષ્ઠ હતો, પરંતુ તેણે પોતાના બાપનો પલંગ અશુદ્ધ કર્યાને લીધે તેનો જ્યેષ્ઠપણાનો હક ઇસ્રાયેલના પુત્ર યુસુફના પુત્રને આપવામાં આવ્યો, અને વંશાવળી જ્યેષ્ઠપણાના હક પ્રમાણે ગણવાની નથી, કેમ કે યહૂદા પોતાના ભાઈઓ કરતાં પરાક્રમી થયો ને તેના વંશમાં સરદાર ઉત્પન્ન થયો, પણ જ્યેષ્ઠપણાનો હક તો યુસુફનો જ હતો. ઇસ્રાયેલના જ્યેષ્ઠ પુત્ર રૂબેનના પુત્ર હનોક, પાલ્લુ, હેસ્રોન તથા કાર્મી. યોએલના પુત્ર, તેનો પુત્ર શમાયા, તેનો પુત્ર ગોગ, તેનો પુત્ર સિમઈ, તેનો પુત્ર મીખા, તેનો પુત્ર રઆયા, તેનો પુત્ર બાલ, તેનો પુત્ર બએરા, જેને આસુરનો રાજા તિગ્લાત પિલ્નેસેર બંદીવાન કરીને લઈ ગયો હતો. તે રૂબેનીઓનો સરદાર હતો. તેઓની પેઢીઓની વંશાવળી ગણાય ત્યારે તેઓના કુટુંબો પ્રમાણે તેના ભાઈઓ આ હતા, એટલે મુખ્ય યెયેલ, પછી જકારિયા, યોએલના પુત્ર, શેમાના પુત્ર, આઝાઝના પુત્ર બેલા, જેઓ અરોએરમાં ઠેઠ નબો તથા બાલ મેઓન લગી રહેતા હતા, અને પૂર્વગમ ફ્રાત નદીથી તે અરણ્યની સરહદ લગી તેમની વસ્તી પ્રસરેલી હતી, કેમ કે ગિલિયાદ દેશમાં તેઓના પશુનો વિસ્તાર વધ્યો હતો. સાઉલના વખતમાં તેઓએ હાગરીઓ સાથે વિગ્રહ કર્યો, તે તેઓને હાથે માર્યા ગયા. તેઓ ગિલિયાદની પૂર્વ બાજુના આખા પ્રદેશમાં પોતાના તંબુઓમાં વસ્યા. ગાદના પુત્ર બાશાન દેશમાં તેઓની સામી બાજુએ સાલખાહ લગી વસતા હતા. મુખ્ય યોએલ, બીજો શાફામ, યાનાઈ તથા શાફાટ બાશાનમાં વસતા હતા. તેઓના ભાઈઓ મિખાએલ, મસુલામ, શેબા, યોરાય, યાકાન, ઝિયા તથા એબેલ એ 7 હતા. એવો બૂઝના પુત્ર, યાદોનના પુત્ર, યશીસાઈના પુત્ર, મિખાએલના પુત્ર, ગિલિયાદના પુત્ર, યારોઆના પુત્ર, હુરીના પુત્ર, અબીહાઈલના પુત્ર હતા. ગુનીના પુત્ર આબ્દીએલનો પુત્ર અહી, તેઓના કુળના તેઓ સરદારો હતા. તેઓ બાશાનમાંના ગિલિયાદમાં તેના કસ્બાઓમાં તથા શારોનના સઘળા ગોચરોમાં તેઓની સરહદ સુધી વસતા હતા. યહૂદના રાજા યોથામના સમયમાં તથા ઇસ્રાયેલના રાજા યરોબઆમના સમયમાં એઓ સર્વ વંશાવળી પ્રમાણે ગણાયા હતા. રૂબેનના પુત્ર ગાદીઓ તથા મનાસાનું અડધું કુળ તેઓમાં ઢાલ તથા તલવાર બાંધી શકે એવા ધનુર્વિદ્યા જાણનારા, યુદ્ધકુશળ, યુદ્ધમાં જઈ શકે એવા શૂરવીર પુરુષો 44,760 હતા. તેઓએ હાગ્રીઓની, યઠૂરની, નાફીસની તથા નોદાબની સાથે યુદ્ધ કર્યું. તેઓએ યુદ્ધમાં દેવને વિનંતી કરી, ને તેણે તેઓની વિનંતી માન્ય કરી, કારણ કે તેઓ તેના પર ભરોસો રાખતા હતા. તેથી તેઓની વિરુદ્ધ તેઓને દેવની સહાય મળવાથી હાગ્રીઓ તથા જે સર્વો તેઓની સાથે હતા તેઓ તેઓથી હારી ગયા. તેઓ એ લોકોના ઢોર એટલે 50,000 ઊંટ, 2,50,000 ઘેટા, 2,000 ગધેડા અને 1,00,000 માણસો લઈ ગયા. તેઓમાંના ઘણા ખરા તો કતલ થઈ ગયા હતા, કેમ કે તે યુદ્ધ ઈશ્વરનું હતું. તેઓ એમની જગાએ બંદીવાસ થતા સુધી વસ્યા. મનાસાના અર્ધકુળના જે વંશજો દેશમાં રહ્યા, તેઓ બાશાનથી વધીને બાલ હેર્મોન, સનીર તથા હેર્મોન પર્વત લગી પહોંચ્યા. તેઓના સરદારો આ હતા: એફેર, યિશ્રી, અલીએલ, આઝરીએલ, યર્મિયા, હોદાવ્યા તથા યાહદીએલ એ પરાક્રમી શૂરવીરો તથા નામાંકિત પુરુષો પોતપોતાના કુળના સરદારો હતા. તેઓએ પોતાના પિતૃઓના દેવની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું. તેઓની આગળથી દેશના જે લોકોનો વિનાશ દેવે કર્યો હતો, તેઓના દેવોની ઉપાસના કરીને તેઓ ધર્મભ્રષ્ટ થયા. ઇસ્રાયેલના દેવે આસુરના રાજા પુલનું તથા આસુરના રાજા તિગ્લાત પિલ્નેસેરનું મન ઉશ્કેર્યું. તેથી તેણે તેઓને એટલે રૂબેનીઓને, ગાદીઓને તથા મનાસાના અર્ધકુળને પકડી લઈ જઈને તેઓને હલા, હાબોર, હારામ અને ગોઝાન નદીને કાંઠે લાવીને વસાવ્યા. ત્યાં આજ સુધી તેઓ રહે છે. અધ્યાય 6. લેવીના પુત્ર ગેરશોમ, કહાત તથા મરારી. કહાતના પુત્ર આમરામ, યિસાર, હેબ્રોન તથા ઉજ્જીએલ. આમરામના છોકરા હારૂન, મૂસા તથા મરિયમ. હારૂનના પુત્ર નાદાબ, અબીહુ, એલાઝાર તથા ઇથામાર. એલાઝારથી ફીનહાસ થયો, ફીનહાસથી આબીસુઆ થયો, આબીસુઆથી બુક્કી થયો,
બુક્કીથી ઉઝ્ઝી થયો, ઉઝ્ઝીથી ઝરાયા થયો, ઝરાયાથી મરાયોત થયો, મરાયોતથી અમાર્યા થયો, અમાર્યાથી અહીટૂબ થયો, અહીટૂબથી સાદોક થયો, સાદોકથી અહીમાઆસ થયો, અહીમાઆસથી અઝારિયા થયો, અઝારિયાથી યોહનાન થયો, યોહનાનથી અઝારિયા થયો. સુલેમાને યરૂશાલેમમાં જે મંદિર બાંધ્યું તેમાં જે યાજક પદ ભોગવતો હતો તે જ એ છે. અઝારિયાથી અમાર્યા થયો, અમાર્યાથી અહીટૂબ થયો, અહીટૂબથી સાદોક થયો, સાદોકથી સાલુમ થયો, સાલુમથી હિલ્કિયા થયો, હિલ્કિયાથી અઝારિયા થયો, અઝારિયાથી સરાયા થયો, ને સરાયાથી યહોસાદાક થયો. જ્યારે યહોવાએ નબૂખાદનેસ્સરની હસ્તક યહૂદા તથા યરૂશાલેમના લોકોનું હરણ કરાવ્યું ત્યારે યહોસાદાકને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો. લેવીના પુત્ર ગેરશોમ, કહાત તથા મરારી. ગેરશોમના પુત્રોના નામ આ છે: લિબ્ની તથા શિમઈ. અને કહાતના પુત્ર આમરામ, ઈશ્હાર, હેમ્રોન તથા ઉઝીએલ. મરારીના પુત્ર મહાલી તથા મુશી. લેવીઓના કુટુંબો અનુક્રમે આ પ્રમાણે છે: ગેરશોમનો પુત્ર લિબ્ની, એનો પુત્ર યાહાત, એનો પુત્ર ઝિમ્મા, એનો પુત્ર યુઆ, એનો પુત્ર યિદ્દો, એનો પુત્ર ઝેરા, એનો પુત્ર યિઆથારાય. કહાતનો પુત્ર આમીનાદાબ, એનો પુત્ર કોરા, એનો પુત્ર આઝીર, એનો પુત્ર એલ્કાના, એનો પુત્ર એબ્યાસાફ, એનો પુત્ર આઝીર, એનો પુત્ર તાહાત, એનો પુત્ર ઉરીએલ, એનો પુત્ર ઉઝિયા, એનો પુત્ર શાઉલ. એલ્કાનાહના પુત્ર અમાસાઈ તથા અહીમોથ. એલ્કાનાહની વંશાવળી. એલ્કાનાહનો પુત્ર શોફાઈ, એનો પુત્ર નાહાત, એનો પુત્ર અલિયાબ, એનો પુત્ર યોરોહામ, એનો પુત્ર એલ્કાના. સમુએલના પુત્ર જેશ, પુત્ર યોએલ તથા બીજો એબિયા. મરારીનો પુત્ર મહલી, એનો પુત્ર લિબ્ની, એનો પુત્ર શિમઈ, એનો પુત્ર ઉઝ્ઝા, એનો પુત્ર શિમઆ, એનો પુત્ર હાકિયા, ને એનો પુત્ર અસાયા. ઘોષને એક ઠેકાણે ઠરીઠામ કર્યા પછી યહોવાના મંદિરમાં ભજન કરવા સારું જેઓને દાઉદે નિમ્યા તેઓ આ છે. સુલેમાને યહોવાનું મંદિર યરૂશાલેમમાં બાંધ્યું ન હતું ત્યાં લગી તેઓ ગાયન કરીને મુલાકાત મંડપના તંબુ આગળ સેવા કરતા હતા. તેઓ અનુક્રમે વારા પ્રમાણે પોતાના કામ પર હાજર રહેતા હતા. જેઓ હાજર રહેતા તેઓ તથા તેઓના પુત્ર નીચે પ્રમાણે છે: કહાતીયોના પુત્રમાંનો ગવૈયો હેમાન, એ યોએલનો પુત્ર, ને એ સમુએલનો પુત્ર, અને એ એલ્કાનાહનો પુત્ર, ને એ યોરોહામનો પુત્ર, ને એ અલીએલનો પુત્ર, ને એ તોઆનો પુત્ર, અને એ સૂફનો પુત્ર, ને એ એલ્કાનાહનો પુત્ર, ને એ માહાતનો પુત્ર, ને એ અમાસાઈનો પુત્ર, અને એ એલ્કાનાહનો પુત્ર, ને એ યોએલનો પુત્ર, ને એ અઝારિયાનો પુત્ર, ને એ સફાન્યાનો પુત્ર, અને એ તાહાતનો પુત્ર, ને એ આશીરનો પુત્ર, ને એ એબ્યાસાફનો પુત્ર, ને એ કોરાહનો પુત્ર, અને એ ઈશ્હારનો પુત્ર, ને એ કહાતનો પુત્ર, ને એ લેવીનો પુત્ર, ને એ ઇસ્રાએલનો પુત્ર. તેને જમણે હાથે ઉભો રહેનાર તેનો ભાઈ આસાફ. એ આસાફ બેરેખ્યાનો પુત્ર, ને એ સિમઆનો પુત્ર, અને એ મિખાયેલનો પુત્ર, ને એ બાસેયાનો પુત્ર, ને એ માલ્કિયાનો પુત્ર, અને એ એતનીનો પુત્ર, ને એ ઝેરાનો પુત્ર, ને એ અદાયાનો પુત્ર, અને એ એથાનનો પુત્ર, ને એ ઝિમ્માનો પુત્ર, ને એ શિમઈનો પુત્ર, અને એ યાહાતનો પુત્ર, ને એ ગેરશોમનો પુત્ર, ને એ લેવીનો પુત્ર. ડાબે હાથે તેઓના ભાઈઓ એટલે મરારીના પુત્રો ઉભા રહેતા હતા. તેઓનો મુખ્ય એથાન કીસીનો પુત્ર, ને એ આબ્દીનો પુત્ર, ને એ માલુકનો પુત્ર, અને એ હસાબ્યાનો પુત્ર, ને એ અમાસ્યાનો પુત્ર, ને એ હિલ્કિયાનો પુત્ર, અને એ અમસીનો પુત્ર, ને એ બાનીનો પુત્ર, ને એ શેમેરનો પુત્ર.
અને એ મહાલીનો પુત્ર, ને એ મુસ્તીનો પુત્ર, ને એ મરારીનો પુત્ર, ને એ લેવીનો પુત્ર. તેમના લેવી ભાઈઓ દેવના મંડપની સર્વ સેવાને સારું નિમાયેલા હતા. પણ હારૂન તથા તેના પુત્ર દહનાર્પણની વેદી પર તથા ધૂપ વેદી પર પરમ પવિત્ર સ્થાનના સર્વ કામને સારું તથા ઇસ્રાએલને માટે પ્રાયશ્ચિત કરવા સારું દેવના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે અર્પણ ચડાવતા હતા. હારૂનના પુત્ર આ છે, એટલે તેનો પુત્ર એલાઝાર, એનો પુત્ર ફીનહાસ, એનો પુત્ર અબીસુઆ, એનો પુત્ર બુક્કી, એનો પુત્ર ઉજ્જી, એનો પુત્ર ઝરાયા, એનો પુત્ર મરાયોત, એનો પુત્ર અમાર્યા, એનો પુત્ર અહીટૂબ, એનો પુત્ર સાદોક અને એનો પુત્ર અહિમાઆસ. હવે તેઓને રહેવાને જે ચતુસીમાઓ ઠરાવી આપી હતી તે પ્રમાણે તેઓના રહેઠાણો આ હતા. હારૂનના પુત્રોના એટલે કહાતીઓના કુટુંબના રહેઠાણો, કેમ કે પહેલો હિસ્સો તેઓનો હતો. તેઓએ યહૂદિયા દેશમાં હેબ્રોન તથા તેની આસપાસના તેના પાદરો આપ્યા, પણ તે નગરના ખેતરો તથા તેના ગામો તેઓને યફુનેના પુત્ર કાલેબને આપ્યા. હારૂનના પુત્રોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્ના તેના પાદરો સહિત, યાતીર તથા એસ્તોમા તેમના પાદરો સહિત, હિલેન તેના પાદરો સહિત, દબીર તેના પાદરો સહિત, આસાન તેના પાદરો સહિત તથા બેતશેમેશ તેના પાદરો સહિત, બિન્યામીનના કુળમાંથી ગેબા તેના પાદરો સહિત, આલેમેત તેના પાદરો સહિત તથા અનાથોત તેના પાદરો સહિત તેઓના સર્વ કુટુંબના સગડા મળીને 13 નગરો હતા. કહાતના બાકીના પુત્રોની ચિઠ્ઠીઓ નાખવાથી એફ્રાઈમ, દાન તથા મનાસાના અર્ધકુળમાંથી 10 નગરો મળ્યા. ગેરશોમના પુત્રોને તેઓના કુટુંબો પ્રમાણે ઇસ્સાખારના કુળમાંથી, આશેરના કુળમાંથી, નપ્તાલીના કુળમાંથી તથા મનાસાના કુળમાંથી બાશાનમાં 13 નગરો મળ્યા. મરારીના પુત્રોને તેઓના કુટુંબો પ્રમાણે રૂબેનના કુળમાંથી, ગાદના કુળમાંથી તથા જબુલોનના કુળમાંથી ચિઠ્ઠીઓ નાખવાથી 12 નગરો મળ્યા. ઇસ્રાએલ પુત્રોએ લેવીઓને એ નગરો તેઓના પાદરો સહિત આપ્યા. તેઓએ યહૂદાના પુત્રોના કુળમાંથી, સિમ્યોનના પુત્રોના કુળમાંથી તથા બિન્યામીનના પુત્રોના કુળમાંથી આ નગરો જેઓના નામ આપેલા છે તે ચિઠ્ઠીઓ નાખીને આપ્યા. કહાતના પુત્રોના કુટુંબોમાંથી કેટલાયકને પોતાની સરહદના નગરો એફ્રાઈમના કુળમાંથી મળ્યા હતા. તેઓને આશ્રયનગર એટલે એફ્રાઈમના પહાડી મુલકમાં આવેલું શખેમ તેના પાદરો સહિત આપ્યું. વળી ગેઝેર તેના પાદરો સહિત, યોકઆમ તેના પાદરો સહિત, બેથહોરોન તેના પાદરો સહિત, આયલોન તેના પાદરો સહિત તથા ગાથ રિમ્મોન તેના પાદરો સહિત, મનાસાના અર્ધકુળમાંથી આનેર તેના પાદરો સહિત તથા બિલ્હામ તેના પાદરો સહિત કહાતના પુત્રોના કુટુંબના બાકી રહેલાઓને આપ્યા. ગેરશોમના પુત્રોને મનાસાના અર્ધકુળના કુટુંબમાંથી બાશાનમાંનું ગોલાન તેના પાદરો સહિત તથા આસ્તારોત તેના પાદરો સહિત મળ્યા. વળી ઇસ્સાખારના કુળમાંથી કેદેશ તેના પાદરો સહિત, દાબરાત તેના પાદરો સહિત તથા રામોત તેના પાદરો સહિત તથા આનેમ તેના પાદરો સહિત. વળી આશેરના કુળમાંથી માસાલ તેના પાદરો સહિત, આબદોન તેના પાદરો સહિત, હુક્કોત તેના પાદરો સહિત તથા રોહોબ તેના પાદરો સહિત. વળી નપ્તાલીના કુળમાંથી ગાલીલમાંનું કેદેશ તેના પાદરો સહિત, હામોન તેના પાદરો સહિત તથા કિર્યાથાઇમ તેના પાદરો સહિત. બાકીના લેવીઓને એટલે મરારીના પુત્રોને ઝબુલોનના કુળમાંથી રિમોન તેના પાદરો સહિત, તાબોર તેના પાદરો સહિત અને યરીખોની પાસે યરદનને પેલે પાર એટલે યરદનની પૂર્વ તરફ રૂબેનના કુળમાંથી અરણ્યમાંનો બેસેર તેના પાદરો સહિત, યાસા તેના પાદરો સહિત, કદેમોત તેના પાદરો સહિત તથા મેફાઆત તેના પાદરો સહિત. ગાદના કુળમાંથી ગિલિયાદમાંનું રામોત તેના પાદરો સહિત, મહાનાઈમ તેના પાદરો સહિત, હેશબોન તેના પાદરો સહિત તથા યાઝેર તેના પાદરો સહિત મળ્યા. અધ્યાય 7. ઇસ્સાખારના પુત્ર તોલા, પુઆ, યાસુબ તથા સિમ્રોન એ 4. તોલાના પુત્ર ઉજ્જી, રફાયા, યરિયેલ, યામાઈ, યિબસામ તથા સમુએલ એ પોતાના પિતૃઓના કુટુંબોના એટલે તોલાના કુટુંબના સરદારો. તેઓ પોતાના જમાનાઓમાં
પરાક્રમી શૂરવીરો હતા. દાઉદની કારકિર્દીમાં તેઓની સંખ્યા 22,600ની હતી. ઉઝીનો પુત્ર યઝરાયાના પુત્ર મિકાએલ, ઓબાદ્યા, યોએલ તથા યેસ્તિયા એ 5 સરદારો હતા. તેઓના પિતૃઓના કુટુંબોની વંશાવળીઓ પ્રમાણે તેઓની પાસે લડાઈને માટે હથિયારબંધ 36,000 માણસો હતા, કેમ કે તેઓને ઘણી સ્ત્રીઓ તથા પુત્ર હતા. ઇસ્સાખારના સર્વ કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતા તેઓની કુલ સંખ્યા 87,000 બહાદુર સૈનિકોની હતી. બિન્યામીનના પુત્ર બેલા, બેકેર તથા યદિએલ એ 3. બેલાના પુત્ર એસ્બોન, ઉઝ્ઝી, ઉઝીએલ, યરીમોત તથા ઈરી એ 5. તેઓ પોતાના પિતૃઓના કુટુંબોના સરદારો, પરાક્રમી અને શૂરવીર પુરુષો હતા. તેઓની વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરતા તેઓ 22,034 થયા. બેકેરના પુત્ર ઝમીરા, યુઆસ, અલીએઝર, એલ્યોએનાઈ, ઓમરી, યરેમોત, અબિયા, અનાથોત તથા આલેમેત એ સર્વ બેકેરના પુત્રો. તેઓની વંશાવળી પ્રમાણે તથા પેઢીઓ પ્રમાણે તેમની ગણતરી કરતા તેઓ 20,200 પરાક્રમી અને શૂરવીર પુરુષો, પોતાના પિતૃઓના કુટુંબોના સરદારો હતા. યદિએલનો પુત્ર બિલ્હાન, બિલ્હાનના પુત્ર યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ તથા અહીસાહાર એ સર્વ યદિએલના પુત્રો હતા. તેઓના પિતૃઓના કુટુંબોના સરદારો 17,200 પરાક્રમી અને શૂરવીર પુરુષો હતા, કે જેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા. ઈરના પુત્ર સુપ્પીમ તથા હુપ્પીમ અને આહેરના પુત્ર હુશીમ. અપ્તાલીના પુત્ર યાસીએલ, ગુની, યેસેર તથા શાલ્લુમ. તેઓની માં બિલ્હા હતી. મનાસાના પુત્ર અરામી ઉપપત્નીને પેટે તેને આશ્રીએલ થયો. તેને જ પેટે ગિલિયાદનો બાપ માકીર પણ થયો. તેણે હુપ્પીમ તેમજ સુપ્પીમ કુળમાંની 2 સ્ત્રી કરી. એકનું નામ માખા હતું, બીજીને પેટે સલોફાદ થયો. સલોફાદને પુત્રીઓ જ થઈ. ગિલિયાદની સ્ત્રી માખાને પુત્ર થયો. તેણે તેનું નામ પેરેસ પાડ્યું. તેના ભાઈનું નામ સેરેશ હતું. તેના પુત્ર ઉલામ તથા રેકેમ હતા. ઉલામના પુત્ર બદાન, મનાસાના પુત્ર માકીરના પુત્ર ગિલિયાદના વંશજો એ હતા. તેની બહેન હામ્મોલેખેતને પેટે ઇશ્હોદ, અલીએઝેર તથા માલા થયા. સમીદાના પુત્ર આહ્યાન, શેકેમ, લીકહીત તથા અનિયાબ હતા. એફ્રાઈમનો પુત્ર સુથેલાહ હતો. એનો પુત્ર બેરેર, એનો પુત્ર તાહાત, એનો પુત્ર એલઆદાહ, એનો પુત્ર તાહાત, એનો પુત્ર ઝાબાદ, એના પુત્ર સુથેલા, એસેર તથા એલઆદ. તેમને દેશના મૂળ રહેવાસી ગાથના પુરુષોએ મારી નાખ્યા, કેમ કે તેઓના ઢોરોને હરી લઈ જવા સારું તેઓ ઉતરી આવ્યા હતા. તેઓના બાપ એફ્રાઈમે ઘણા દિવસો સુધી શોક કર્યો ને તેના ભાઈઓ તેને દિલાસો દેવા આવ્યા. પછી તે પોતાની સ્ત્રી પાસે ગયો. તેને દાહડા રહ્યા ને તેને પુત્રનો પ્રસવ થયો ને તેણે તેનું નામ બરીયા ભાગ્યહીન પાડ્યું, કેમ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી. તેને શેરા નામની એક પુત્રી હતી. તેણે નીચેનું તથા ઉપરનું બેથ હોરોન તથા ઉઝ્ઝેન શેરા બાંધ્યા. રેફા તથા રેસેફ તેના પુત્ર હતા. રેસેફનો પુત્ર તેલા, એનો પુત્ર તાહાન, એનો પુત્ર લાઅદાન, એનો પુત્ર અમ્મીહૂદ, એનો પુત્ર અલીસામા, એનો પુત્ર નૂન ને એનો પુત્ર યહુશ્વા. તેઓના વતન તથા તેઓના રહેઠાણ બેથેલ તથા તેના કસ્બાઓ હતા, ને પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેના કસ્બાઓ, વળી શકેમ ને તેના કસ્બાઓ અને ઉઝ્ઝા તથા તેના કસ્બાઓ સુધી.
વળી મનાસેના વંશજોની સીમા પાસે બેત શાન તથા તેના કસ્બાઓ, તાનાક તથા તેના કસ્બાઓ, મગ્ગીદો તથા તેના કસ્બાઓ, દોર તથા તેના કસ્બાઓ હતા. તેઓમાં ઇસ્રાએલના પુત્ર યુસુફના વંશજો રહેતા હતા. આશેરના પુત્ર યિમ્નાહ, યિશ્વાહ, યિશ્વી, બરિયા તથા તેઓની બહેન સેરા. બરિયાના પુત્રો હેબેર તથા માલ્કીએલ, જે બિર્જાઇતનો બાપ હતો. તે હેબેરથી યાફલેટ, સોમેર તથા હોથામ ને તેઓની બહેન સુવા થયા. યાફલેટના પુત્ર પાસાક, બિમ્હાલ તથા આસ્વાદ એ યાફલેટના ફરજંદ હતા. શેમેરના પુત્ર અહી, રોહગા, યહુબા તથા અરામ. તેના ભાઈ હેલેમના પુત્ર સોફા, યિમ્ના, સેલેશ તથા અમાલ. સોફાના પુત્ર સુઆ, હાનેહેર, સુઆલ, બેરી, યિમ્રા, બેસેર, હોદ, શામ્મા, શિલ્સા, યિથ્રાન તથા બએરા. યેથેરના પુત્ર યફુને, પિસ્પા તથા અરા. ઉલ્લાના પુત્ર આરા, હાનીએલ તથા રિસ્યા. એ સર્વ આશેરના પુત્ર હતા. તેઓ પોતાના પિતૃઓના કુટુંબના સરદારો, ચૂંટી કાઢેલા તથા પરાક્રમીઓ ને શૂરવીર પુરુષો હતા, અને વંશાવળી પ્રમાણે યુદ્ધના કામને વાસ્તે તેઓની ગણતરી કરતા તેઓ 26,000 પુરુષો હતા. અધ્યાય 8. બિન્યામીનનો જ્યેષ્ઠ પુત્ર બેલા, બીજો આસબેલ, ત્રીજો આહરાહ, ચોથો નોઆહ ને પાંચમો રાફા થયો. બેલાને આ પુત્રો હતા: અદ્દાર, ગેરા જેનો પુત્ર એહૂદ હતો, અબીસુઆ, નામાન, ઓહોહા, સફુફાન તથા હુરામ. એહૂદના પુત્રો એ ગેબાના રહેવાસીઓના પિતૃઓના કુટુંબોના સરદારો હતા. તેઓને કેદ કરીને માના હાથમાં લઈ ગયા. નામાન, અહિયા તથા ગેરા. તેઓને તે કેદ પકડી ગયો. તેનાથી ઉઝ્ઝા તથા અહીહૂદ થયા. તેણે તેઓને મોકલી દીધા. પછી શાહરાઈમને મોઆબના પ્રદેશમાં સંતાન થયા. તેની સ્ત્રીઓ હુશીમ તથા બારા હતી. તેને તેની સ્ત્રી હાદેસને પેટે યોબાબ, સિબ્યા, મેસા, માલ્કામ, યેઉસ, સાક્યા તથા મિર્માહ થયા. એ તેના પુત્ર તેઓના પિતૃઓના કુટુંબોના સરદારો હતા. હુશીમને પેટે તેને અબીટૂબ તથા એલ્પાઆલ થયા. એલ્પાઆલના પુત્ર એબેર, મિસ્આમ તથા શેમેર, જેણે ઓનો તથા લોદ તેમના કસ્બાઓ સહિત વસાવ્યા. બરિયા તથા શેમા, જે આયાલોનના રહેવાસીઓના પિતૃઓના કુટુંબોના સરદારો હતા. તેઓએ ગાતના રહેવાસીઓને નસાડી મૂક્યા. આહ્યો, સાસાક તથા યરીમોથ, ઝબાદ્યા, અરાદ, એદેર, મિખાએલ, યિશ્બાહ તથા યોહા. એ બરિયાના પુત્ર ઝબાદ્યા, મસુલામ, હિઝકી, હેબેર, યિસ્મરાઈ, યિઝલિયા તથા યોબાબ. એ એલ્પાઆલના પુત્ર યાકીમ, ઝિક્રી, ઝાબદી, અલીએનાઈ, સિલ્લાથાઈ, અલીએલ, અદાયા, બરાયા તથા શિમરાથ. એ સિમઈના પુત્ર યિસ્પાન, એબેર, અલીએલ, આબદોન, ઝિક્રી, હાનાન, હનાનિયા, એલામ, અનથાથિયા, સિફદયા તથા પનુએલ. એ સાસાકના પુત્ર સામસરાઈ, સહારિયા, અથાલિયા, યારેશ્યા, એલિયા તથા ઝિક્રી. એ યરોઆમના પુત્ર. એ તેઓના પિતૃઓના કુટુંબોના સરદારો તથા તેમના
જમાનાઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશલેમમાં રહેતા હતા. ગિબિયોનનો બાપ યઇએલ રહેતો હતો. તેની સ્ત્રીનું નામ માઅખા હતું. તેનો જ્યેષ્ઠ પુત્ર આબદોન તથા સૂર, કીશ, બાલ, નાદાબ, ગદ્દોર, આહિયો તથા ઝેકેર હતા. મિકલોથથી શિમઆ થયો. તેઓ પણ પોતાના ભાઈઓની સામે યરુશલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા. નેરથી કીશ થયો અને કીશથી સાઉલ થયો. સાઉલથી યોનાથાન, માલ્કીસુઆ, અબીનાદાબ તથા એસબાલ થયા. યોનાથાનનો પુત્ર અરીબાલ હતો. મરીબાલથી મીખા થયો. મીખાના પુત્ર પીથોન, મેલેક, તારેયા તથા આહાઝ. આહાઝથી યહોઆદાહ થયો અને યહોઆદાહથી આલેમેત, માઝમાવેત તથા ઝિમ્રી થયા. ઝિમ્રીથી મોસા થયો. મોસાથી બીનઆ થયો. તેનો પુત્ર રાફાત હતો. એનો પુત્ર એલઆસા. એનો પુત્ર આસેલ. આસેલના 6 પુત્ર હતા. તેઓના નામ આ છે: આઝરીકામ, મોકરુ, ઇસ્માએલ, સહારિયા, ઓબાદ્યા તથા હાનાન. એ સર્વ આસેલના પુત્ર હતા. તેના ભાઈ એસેકના પુત્ર. તેનો જ્યેષ્ઠ પુત્ર ઉલામ, બીજો યેઉઝ ને ત્રીજો અલીફેલેટ. ઉલામના પુત્ર પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા. તેઓના ઘણા પુત્રો ને પુત્રોના પુત્રો એટલે 150 હતા. એ સર્વ બિન્યામીનના વંશના હતા. અધ્યાય 9. એ સર્વ ઇસ્રાએલની ગણતરી તેમની વંશાવળી પ્રમાણે કરવામાં આવી. તેઓ ઇસ્રાએલના રાજાઓના પુસ્તકમાં નોંધેલા છે. યહૂદાને તેના પાપને લીધે બાબેલમાં કેદી તરીકે લઈ જવામાં આવ્યો હતો. પોતપોતાના વતનોના નગરોમાં જે પ્રથમ રહેવા આવ્યા તે તો ઇસ્રાએલીઓ, યાજકો, લેવીઓ તથા નથીનીમ હતા. યહૂદાના પુત્રોમાંના, બિન્યામીનના પુત્રોમાંના, એફ્રાઈમના તથા મનાસાના પુત્રોમાંના જેઓ યરુશલેમમાં રહેતા હતા તેઓ આ છે: યહૂદાના પુત્ર પેરેસના વંશજોમાંથી બાનીના પુત્ર, ઇમ્રીના પુત્ર, ઓમ્રીના પુત્ર, આમ્મીહૂદનો પુત્ર ઉથાઈ. શિલોનીયોમાંના તેનો જ્યેષ્ઠ પુત્ર અસાયા તથા તેનો પુત્ર ઝેરાના પુત્રોમાંના યેઉએલ તથા તેના ભાઈઓ 690. બિન્યામીનના પુત્રોમાંના હાસેનુઆના પુત્ર, હોદાવ્યાના પુત્ર, મસુલામનો પુત્ર સાલ્લુ, યરોઆમનો પુત્ર યિમ્નિયા, ઝિક્રીના પુત્ર ઉઝ્ઝીનો પુત્ર એલા, યિબ્નિયાના પુત્ર રેઉએલના પુત્ર સફાટ્યાનો પુત્ર મસુલામ. તેઓની વંશાવળીઓ પ્રમાણે તેઓના ભાઈઓ 956 હતા. એ સર્વ પુરુષો તેઓના પિતૃઓના કુટુંબોના સરદારો હતા. યાજકોમાંના યદાયા, યોહયારીમ તથા યાકીન, અહીટૂબના પુત્ર, મરાયોથના પુત્ર, સાદોકના પુત્ર, મશુલામના પુત્ર, હિલ્કીયાનો પુત્ર અઝારિયા, દેવના મંદિરનો કારભારી, માલ્કીયાના પુત્ર, પાસહુરના પુત્ર, યોરામનો પુત્ર અદાયા, ઇમ્મીરના પુત્ર, મસીલેમિતના પુત્ર, માસુલામના પુત્ર, યાઝેરાના પુત્ર, અદીએલનો પુત્ર માસાઈ અને તેઓના ભાઈઓ. તેઓના પિતૃઓના કુટુંબોના સરદારો 1760 હતા. તેઓ દેવના મંદિરની સેવાના કામમાં ઘણા કુશળ પુરુષો હતા. લેવીઓમાંના એટલે મરારીના પુત્રોમાંના હસાબ્યાના પુત્ર, આઝરીકામના પુત્ર, હાસબુબના પુત્ર શમાયા, બાકારના હેરેસ તથા ગાલાલ ને આસાપના પુત્ર, ઝિક્રીના પુત્ર, મીખાના પુત્ર માતાન્યા, યદુથુનના પુત્ર, ગાલાલના પુત્ર, શમાયાના પુત્ર ઓબાદ્યા ને એલ્કાનાના પુત્ર, આસાના પુત્ર બેરેખ્યા. તેઓ નટોફાથીઓના ગામોના રહેવાસીઓ હતા. દ્વારપાળો શાલ્લુમ, આક્કુબ, ટાલ્મોન, અહીમાન તથા તેઓના ભાઈઓ. તેઓમાં શાલ્લુમ મુખ્ય હતો. એ વખત સુધી તે રાજાના પૂર્વ દિશાના દરવાજાનો રક્ષક હતો. તેઓ લેવીના પુત્રોની છાવણીના દ્વારપાળો હતા. કોરાના પુત્ર, એબ્યાસાફના પુત્ર, કોરેના પુત્ર,
શાલૂમ ને તેના બાપના કુટુંબના તેના ભાઈઓ એટલે કોરાહીઓ સેવાના કામ પર હતા. તેઓ મંડપના દ્વારપાળો હતા. તેઓના પિતૃઓ યહોવાની છાવણીનું નાકું સંભાળનારા હતા. ગતકાલના એલાઝારનો પુત્ર ફીનહાસ તેઓનો ઉપરી હતો. યહોવા તેની સાથે હતો. મશેલેમ્યાનો પુત્ર ઝખારિયા મુલાકાત મંડપનો દ્વારપાળ હતો. એ સર્વને દરવાજાના દ્વારપાળ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ 212 હતા. તેઓ પોતપોતાના ગામોમાં તેમની વંશાવળી પ્રમાણે ગણાયા હતા. તેઓને દાઉદે તથા સમુએલ દ્રષ્ટાએ તેઓના મુકરર કરેલા કામ પર નિમ્યા હતા. એમ તેઓનું તથા તેઓના પુત્રોનું કામ યહોવાના મંદિરના દ્વારોની એટલે મુલાકાત મંડપની વારા પ્રમાણે ચોખ્ખી કરીને સંભાળ રાખવાનું હતું. દ્વારપાળો ચારે બાજુએ હતા એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ. તેઓના જે ભાઈઓ તેઓના ગામોમાં હતા તેઓને 7 દિવસને આંતરે વારાફરતી તેઓની સાથે ભાગ લેવા આવવાનું હતું. કેમ કે 4 મુખ્ય દ્વારપાળો જે લેવીઓ હતા તેઓ અમુક કામ પર હતા અને દેવના મંદિરની ઓરડીઓ પર તથા ભંડારો પર નિમેલા હતા. તેઓ દેવના મંદિરની આસપાસ રહેતા હતા કેમ કે તે તેમના હવાલામાં હતું. દર સવારે તે ઉગાડવાનું કામ તેઓનું હતું. તેઓમાંના કેટલાકના હવાલામાં સેવાના પાત્રો હતા. તેઓ તે ગણીને માહે લાવતા અને ગણીને તે બહાર લઈ જતા. વળી તેઓમાંના કેટલાકને રાચરચીલું પવિત્ર સ્થાનના સર્વપાત્ર, મેદો, દ્રાક્ષારસ, તેલ, લોબાન તથા સુગંધિત દ્રવ્યો સાચવવા સારું નીમવામાં આવ્યા હતા. યાજકના પુત્રોમાંના કેટલાક સુગંધીઓની મેળવણી તૈયાર કરનારા હતા. શાલૂમ કોરાહીનો જ્યેષ્ઠ પુત્ર માતિથ્યા જે એક લેવી હતો. તેને તવાઓ પર શેકાયેલી ચીજો સંભાળી રાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું. કહાતીઓના પુત્રોમાંના કેટલાક ભાઈઓને દર વિશ્રામવારે અર્પણ કરવાની રોટલી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ ગવૈયાઓ હતા. તેઓ લેવીઓના પિતૃઓના કુટુંબોના વડીલો હતા. તેઓ ઓરડાઓમાં રહેતા હતા અને બીજા કામથી તેઓ મુક્ત હતા કેમ કે તેઓ રાત દહાડો પોતાના જ કામમાં ગૂંથાયેલા રહેતા હતા. એ લેવીઓના પિતૃઓના કુટુંબોના વડીલો હતા એટલે પોતાની સર્વ પેઢીઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરૂશાલેમમાં રહેતા હતા. ગિબિયોનનો બાપ યહિયેલ ગિબિયોનમાં રહેતો હતો. તેની સ્ત્રીનું નામ માઅખા હતું. આબદોન તેનો જ્યેષ્ઠ પુત્ર. પછી સૂર, કીશ, બાલ, નેર, નાદાબ, ગદોર, આહ્યો, ઝખારિયા તથા મિક્લોદ હતા. મિક્લોદથી શિમઆમ થયો. તેઓ પણ યરૂશાલેમમાં પોતાના ભાઈઓની સામે રહેતા હતા. નેરથી કીશ થયો. કીશથી સાઉલ થયો. સાઉલથી યોનાથાન, માલ્કીસુઆ, અબીનાદાબ તથા એસબાલ થયા. યોનાથાનનો પુત્ર મરીબ-બાલ હતો. મરીબ-બાલથી મીખા થયો. મીખાના પુત્ર પીથોન, મેલેક, તાહરેયા તથા આહાઝ. આહાઝથી યારા થયો. યારાથી આલેમેત, આઝમાવેત તથા ઝિમરી થયા. ઝિમરીથી મોસા થયો. મોસાથી બીના થયો. તેનો પુત્ર રફાયા, તેનો પુત્ર એલાસા ને તેનો પુત્ર આસેલ. આસેલને 6 પુત્ર હતા. તેઓના નામ આ છે: આઝરીકામ, બોખરુ, ઇસ્માએલ, સઆરિયા, ઓબાદ્યા તથા હાનાન. એ આસેલના પુત્ર હતા. અધ્યાય 10. જ્યારે ફલિસ્તીઓએ ઇસ્રાએલની સાથે યુદ્ધ કર્યું ત્યારે ઇસ્રાએલના પુરુષો ફલિસ્તીઓની આગળથી નાઠા ને ગિલ્બોઆ પર્વત પર તેઓની કતલ થઈ. ફલિસ્તીઓ સાઉલની તથા તેના પુત્રની પાછળ લગોલગ આવી પહોંચ્યા અને તેઓએ સાઉલના પુત્ર યોનાથાનને, અબીનાદાબને તથા માલ્કીશુઆને મારી નાખ્યા. શાઉલની સાથે દારૂણ યુદ્ધ મચ્યું. ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો અને તેને ઘાયલ કર્યો. ત્યારે શાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું કે તારી તલવાર ખેંચીને મને વીંધી નાખ. રખેને એ 2 સુન્નત લોકો આવીને મારું અપમાન કરે
પણ તેના શસ્ત્રવાહકે ના પાડી, કેમ કે તે ઘણો બીધો હતો. માટે સાઉલ પોતાની તલવાર લઈને તેના પર પડ્યો. તેના શસ્ત્રવાહકે જોયું કે સાઉલ મરણ પામ્યો છે, ત્યારે તે પણ પોતાની તલવાર પર પડીને મરણ પામ્યો. એમ સાઉલ તથા તેના 3 પુત્ર મરણ પામ્યા. તેનું આખું કુટુંબ સાથે મરણ પામ્યું. ખીણમાં ઇસ્રાયેલના જે માણસો હતા તે સર્વએ જોયું કે તેઓ નાઠા છે અને સાઉલ તથા તેના પુત્ર માર્યા ગયા છે. ત્યારે તેઓ પોતાના નગરો ત્યજી દઈને નાસી ગયા અને પલિશ્તીઓ આવીને તે નગરોમાં રહ્યા. તેને બીજે દિવસે પલિશ્તીઓ ઘાયલ થયેલાઓને લૂંટવા આવ્યા. ત્યારે તેઓએ સાઉલ તથા તેના પુત્રોને ગિલ્બોઆ પર્વત પર પડેલા દીઠા. તેની ઉપરથી તેઓએ સગડું ઉતારી લીધું, તેનું માથું કાપી નાખ્યું અને તેનું કવચ પણ લીધું. ને તેઓએ પોતાની મૂર્તિઓને તથા લોકોને તેની વધામણી આપવા સારું ચારે તરફ પલિશ્તીઓના દેશમાં ખેપિયા મોકલ્યા. તેઓએ તેનું કવચ પોતાના દેવળમાં મૂક્યું ને દાગોનના મંદિરમાં તેનું માથું ટાંગ્યું. પલિશ્તીઓએ સાઉલના જે હાલ કર્યા હતા તે યાબેશ ગિલિયાદના સર્વ માણસોએ સાંભળ્યું. ત્યારે સર્વ શૂરવીર પુરુષો ઉઠીને સાઉલની તથા તેના પુત્રોની લાશો યાબેશમાં લાવ્યા. ને તેઓએ યાબેશના એલોન ઝાડ તળે તેઓના હાડકાં દાટ્યા અને 7 દિવસ સુધી ઉપવાસ કર્યો. એમ સાઉલે યહોવાનું વચન ન પાળવાથી યહોવાની વિરુદ્ધ જે પાપ કર્યું હતું ને વળી યહોવાને ન પૂછતા મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો. તેથી એણે તેને મારી નાખ્યો ને રાજ્યને યશાઈના દીકરા દાઉદના હાથમાં આપ્યું. અધ્યાય 11. પછી સર્વ ઇસ્રાએલે હેબ્રોનમાં દાઉદની પાસે એકઠા થઈને કહ્યું કે અમે તારા હાડકાના તથા તારા માંસના છીએ. ગતકાળમાં સાઉલ રાજા હતો ત્યારે પણ ઇસ્રાએલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તું જ હતો. તેમજ તારા દેવ યહોવાએ તને કહ્યું હતું કે તું મારા ઇસ્રાએલી લોકનું પાલન કરશે ને તું જ મારા ઇસ્રાએલી લોકો પર અધિકારી થશે. આ પ્રમાણે ઇસ્રાએલના સર્વ વડીલો હેબ્રોનમાં રાજાની પાસે ભેગા થયા અને દાઉદે ત્યાં યહોવાની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. અને શમૂએલ દ્વારા અપાયેલા યહોવાના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇસ્રાએલ પર રાજા તરીકે અભિષેક્ત કર્યો. દાઉદ તથા સર્વ ઇસ્રાએલ યરૂશાલેમ એટલે યબૂસ ગયા. દેશના મૂળ રહેવાસી યબૂસીઓ ત્યાં હતા. યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યું કે તારાથી કદી પણ અંદર આવી શકાશે નહીં. તો પણ દાઉદે શિયોનનો કિલ્લો જીતી લીધો, તે જ દાઉદનગર છે. દાઉદે કહ્યું કે જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે. સરૂયાનો પુત્ર યોઆબ પ્રથમ ચડી ગયો અને સેનાપતિ ઠર્યો. દાઉદ કિલ્લામાં રહ્યો માટે તેઓએ તેનું નામ દાઉદનગર પાડ્યું. તેણે મિલ્લોથી માંડીને ચોતરફ નગર બાંધ્યું અને યોઆબે બાકીના નગરને સમાર્યું. દાઉદ વધારે ને વધારે બળવાન થતો ગયો, કેમ કે સૈન્યનો દેવ યહોવા તેની સાથે હતો. દાઉદના મુખ્ય યોદ્ધાઓ નીચે પ્રમાણે છે. તેઓ ઇસ્રાએલ વિશેના યહોવાના વચન પ્રમાણે તેને રાજા કરવા માટે સર્વ ઇસ્રાએલની સાથે મક્કમપણે તેના રાજ્યમાં તેની કુમકે રહ્યા. દાઉદના યોદ્ધાઓની ગણતરી આ છે. હાકમોનીનો પુત્ર યાસોબામ એ 3 મનો મુખ્ય હતો. તેણે પોતાની બરછી 300 માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને એકી વખતે મારી નાખ્યા. તેનાથી ઉતરતો આહોહીદોદોનો પુત્ર એલાઝાર હતો. તે પણ 3 યોદ્ધાઓમાંનો એક હતો. પાસ દામ્મીમમાં તે દાઉદની સાથે હતો ને ત્યાં જ જવના ખેતરમાં પલિશ્તીઓ લડાઈને સારું એકઠા થયા હતા અને લોકો એમની આગળથી નાસતા હતા. ત્યારે તેઓએ તે ખેતરમાં ઊભા રહીને તેનો બચાવ કર્યો ને પલિશ્તીઓને મારી નાખ્યા. યહોવાએ મોટો જય કરીને તેઓને બચાવ્યા. 30 મુખ્યમાંના 3 દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા. પલિશ્તીઓના સૈન્ય રફાઈમના મેદાનમાં છાવણી નાખી હતી. દાઉદ તે વેળા ગઢમાં હતો ને પલિશ્તીઓનું થાણું બેથલેહેમમાં હતું. દાઉદે બહુ આતુર થઈને કહ્યું કે બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી કોઈ મને પાય તો કેવું સારું. તે સાંભળીને પેલા 3 પલિશ્તીઓની છાવણીમાં ધસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂવામાંનું પાણી કાઢ્યું ને દાઉદની પાસે તે લઈ આવ્યા. પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી. પણ યહોવાની આગળ તે રેડી દીધો ને કહ્યું કે મારો દેવ મારી પાસે એવું ન કરાવે. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં?
કેમ કે તેઓ તો પોતાના જીવને જોખમે તે લાવ્યા છે, આથી તે પીવાને તે રાજી નહોતો. એ 3 યોદ્ધાઓએ એક કાર્ય કર્યા. યોઆબનો ભાઈ અબીસાઈ તે 3માંનો મુખ્ય હતો, કેમ કે તેણે પોતાની બરછી 300 માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખીને એ 3માં નામ મેળવ્યું. 30માં તે સૌથી નામીચો હતો ને તે તેઓનો ઉપરી થયો, તો પણ તે પેલા 3ની બરોબરી કરી શક્યો નહીં. કાપસેએલ ગામના પરાક્રમી કૃત્ય કરનાર એક શૂરવીર પુરુષના પુત્ર યહોયાદાનો પુત્ર બનાયા હતો. એણે મોઆબી અરીએલના 2 પુત્રને મારી નાખ્યા. વળી એકવાર હિમ પડતું હતું તે વખતે તેણે એક ગુફામાં જઈને એક સિંહને મારી નાખ્યો. વળી તેણે એક મોટા કદાવાર 5 હાથના મિસ્ત્રી પુરુષને મારી નાખ્યો. તે મિસ્ત્રીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી. તે ફક્ત લાકડી લઈને તેની પાસે જઈ પહોંચ્યો અને મિસ્ત્રીના હાથમાંથી બરછી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો. યહોયાદાના પુત્ર બનાયાએ એ કાર્ય કર્યા. તેથી એ 3 યોદ્ધાઓના જેવો તે નામાંકિત થયો. તે 30માં નામીચો હતો, પણ તે પેલા 3ની બરોબરી કરી શક્યો નહીં. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો. વળી સૈન્યોમાં આ યોદ્ધાઓ પણ હતા. યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન, સામોત, હરોરી, હેલેસ, પલોની, તકોઈ, ઇકોસનો પુત્ર ઈરા, અબીએઝર, અનાથોથી, સિબ્બખાઈ, હુસાથી, ઇલા અયોહી, મહારાઈ, નટોફાથી, બાનાનો પુત્ર હેલેદ, બિન્યામીન પુત્રના ગિબ્યાહના રીબાઈનો પુત્ર ઇથાઈ, બનાયા, પીર આથોની, ગાસના નાળાવાળો હુરાઈ, અબીએલ, આરબાથી, આઝમાવેત, મહારૂમી, એલિયાહબા, સાઆલબોની, ગેઝોની, હાસેમનો પુત્ર હારારી, સાગેનો પુત્ર યોનાથાન, હારારી, સાખારનો પુત્ર અહિયાબ, ઉરનો પુત્ર અલીફા, હેફેર, મખેરાથી, અહિયાપલોની, હેસ્રો, કાર્મેલી, એસબાઈનો પુત્ર નારાઈ, નાથાનનો ભાઈ યોએલ, હાગરીનો પુત્ર મિબહાર, સાલેક, આમોની, સરુયાના પુત્ર યોઆબનો શસ્ત્રવાહક નાહરાઈ, બેરોથી, ઈરાઈ યિથ્રી, ગારેબ યિથ્રી, ઉરિયા હિત્તી, અહલાઈનો પુત્ર ઝાબાદ, રૂબેની, સિફાનો પુત્ર અદીના, તે 30 રૂબેનીઓની ટુકડીનો સરદાર હતો. માઅખાનો પુત્ર હાનાન ને યોસાફાટ મિતની, ઉઝિયા આસ્તરાથી, અરોએરી, યોથામનો પુત્ર શામા તથા યેહિયેલ, સિમરીનો પુત્ર યદીએલ ને તેનો ભાઈ યોહાતીસી, અલીએલ, મહાવી, એલનાઆમના પુત્ર યરીબાઈ તથા ગોસાવ્યા ને યિત્માહા મોઆબી, અલીએલ, ઓબેદ તથા યાસીએલ મસોબાથી. અધ્યાય 12. કીસના પુત્ર સાઉલને લીધે દાઉદ હજી સંતાતો ફરતો હતો. તેવામાં તેની પાસે જેઓ સિકલાગ આવ્યા તેઓ આ છે, અને તેઓ તેને યુદ્ધમાં સહાય કરનાર શૂરવીરોમાંના હતા. તેઓ બાણાવાળીઓ હતા ને જમણે તથા ડાબે બંને હાથે ગોફણથી ગોળા મારી શકતા હતા તથા ધનુષ્યથી બાણ પણ મારી શકતા હતા. તેઓ બિન્યામીની સાઉલના ભાઈઓમાંના હતા. મુખ્ય અહિએઝેરા, પછી યોઆસ એ ગિબિયાથી સમાહાના દીકરા હતા. આઝમાવેતના પુત્ર યઝીએલ તથા પેલેત, બરાખા તથા યેહૂ, અનાથોથી, 30માનો તથા 30નો પરાક્રમી સરદાર યિસ્માયા, ગિબિયોની, યર્મિયા, યાઝીએલ, યોહાનાન, યોઝાબાદ, ગદેરાથી એલ ઉઝાઈ, યરીમોથ, બાલ્યા, સમારિયા, સફાટ્યા, હરૂફી, એલ્કાના, યશિયા, અઝારએલ, યોએઝેર, યાસોબામ એ કોરાહીઓ હતા. વળી ગદોરના યરોહામના પુત્ર યોએલા તથા ઝબાદ્યા,
ગાદીઓમાંથી જેઓ શૂરવીર તથા યુદ્ધમાં કુશળ ને ઢાલ તથા ભાલા વાપરી શકે એવા સિંહના જેવા વિકરાળ ને પર્વત પરના હરણો જેવા ચપળ પુરુષો જુદા પડીને અરણ્યના ગઢમાં દાઉદ પાસે ગયા. તેઓમાં મુખ્ય એઝેર, બીજો ઓબાદ્યા, ત્રીજો અરિયાબ, ચોથો મિસ્માનાહ, પાંચમો યર્મિયા, છઠ્ઠો આત્તાઈ, સાતમો અલિયેલ, આઠમો યોહાનાન, નવમો એલઝાબાદ, 10મો યર્મિયા અને 11મો માખબાનાઈ. ગાદના પુત્રોમાંના એઓ સૈન્યોના સરદારો હતા. તેઓમાંનો જે સૌથી નાનો તે 100ની બરાબર હતો ને તેઓમાંનો જે સૌથી મોટો તે 1000ની બરાબર હતો. પહેલા માસના યર્દન નદી પોતાના કાંઠા પર થઈને છલી ગઈ હતી તે વખતે જેઓ તેની પાર ગયા ને જેઓએ પૂર્વના તથા પશ્ચિમના નીચાણના પ્રદેશમાં રહેનારા સર્વને નસાડી મૂક્યા હતા તેઓ એ છે. બિન્યામીનના તથા યહૂદાના પુત્રોમાંના કેટલાક દાઉદની પાસે ગઢમાં આવ્યા. દાઉદ નીકળીને તેઓને મળવા ગયો ને તેઓને કહ્યું કે જો તમે મને સહાય કરવા સારું સલાહ શાંતિથી મારી પાસે આવ્યા હો તો મારું હૃદય તમારી સાથે એક ગાંઠ થશે. પણ હું નિર્દોષ છતાં જો મને મારા વેરીઓને સ્વાધીન કરવા સારું તમે આવ્યા હો તો તે જોઈને આપણા પિતૃઓનો દેવ તેને માટે શિક્ષા કરો. ત્યારે 30 માના મુખ્ય અમાસાઈ પર આત્મા આવ્યો. તેણે કહ્યું કે હે દાઉદ, અમે તારા માણસો છીએ. હે યસાઈના પુત્ર, અમે તારી કુમકે છીએ. તને શાંતિ થાવો, શાંતિ થાવો. તારા સહાયકોને શાંતિ થાવો, કેમ કે તારો દેવ તને સહાય કરનાર છે. ત્યારે દાઉદે તેઓનો અંગીકાર કર્યો ને તેઓને ટોળીઓના સરદારો ઠરાવ્યા. વળી જ્યારે ફલિશ્તીઓની સાથે તે સાઉલની સામે યુદ્ધમાં આવ્યો ત્યારે મનાસામાંના પણ કેટલાએ ફૂટીને દાઉદના પક્ષમાં આવ્યા. પણ તેઓએ ફલિશ્તીઓને સહાય કરી નહીં, કેમ કે તેઓના સરદારોએ માહોમાહે મસલત કર્યા. પછી એમ કહીને તેને વિદાય કર્યો કે તે પોતાના ધણી સાઉલની તરફ ફરી જઈને અમારા શિર જોખમમાં નાખશે. તે સિકલાગમાં પાછો જતો હતો ત્યારે મનાસામાંના આદનાહ, યોઝાબાદ, યદીએલ, મિખાએલ, યોઝાબાદ, અલીહુ તથા શિલ્થાઈ એ મનાસાના સહસ્ત્રાધિપતિઓ ફૂટીને તેના પક્ષમાં આવ્યા. તેઓએ ભટકતા દાડા વિરુદ્ધ દાઉદને સહાય કરી, કેમ કે તેઓ સર્વ શૂરવીરો તથા સૈન્યમાં સરદારો હતા. તે સમયે રોજ રોજ દાઉદને સહાય કરવા માટે લોકો તેની પાસે આવતા ગયા. તેથી તેનું સૈન્ય છેવટે દેવના સૈન્ય જેવું મોટું થયું. સૈન્યને સારું સજ્જ થયેલા જે લોકો યહોવાના વચન પ્રમાણે સાઉલનું રાજ્ય દાઉદને અપાવવા સારું તેની પાસે હેબ્રોન આવ્યા હતા તેઓના ઉપરીઓની સંખ્યા આ છે. યહૂદાના પુત્ર ઢાલ તથા બરછી ધારણ કરીને સૈન્યને માટે સજ્જ થયેલા 6800 હતા. સિમયોનના પુત્રોમાંથી યુદ્ધમાં કુશળ શૂરવીર પુરુષો 7100. લેવીના પુત્રમાંથી 4600. હારૂનના કુટુંબોનો આગેવાન યહોયાદા હતો, તેની સાથે 3700 સૈનિકો હતા. વળી સાદોક એક જુવાન તથા શૂરવીર પુરુષ તથા તેના બાપના કુટુંબના 22 સરદાર તેની સાથે હતા. બિન્યામીનના પુત્રોમાંથી સાઉલના ભાઈઓ 3000 હતા, કેમ કે હજુ સુધી તેઓનો મોટો ભાગ સાઉલના કુટુંબ પ્રત્યે વફાદાર રહ્યો હતો. એફ્રાઈમના પુત્રોમાંથી 20800 એઓ પોતાના બાપના કુટુંબોમાં નામીચા શૂરવીર પુરુષો હતા. વળી મનાસાના અર્ધકુળમાંથી 18000 જેઓના નામ નોંધાયેલા હતા તેઓ દાઉદને રાજા કરવા સારું આવ્યા હતા. ઈસાખારના પુત્રોમાંથી 200 એવા માણસો હતા કે જેઓ તે સમયે શાની જરૂર છે ને ઇસ્રાએલે શું કરવું જોઈએ તે સમજતા હતા. તેઓના સર્વ ભાઈઓ તેઓની આજ્ઞાને આધીન રહેતા હતા. ઝબુલોનમાંથી સૈન્યોમાં જઈ શકે એવા તથા સર્વ પ્રકારના યુદ્ધ શસ્ત્રો સહિત વ્યૂહ રચી શકે એવા 50,000 તેઓ વ્યવસ્થા કરી શકે એવા તથા એક દિલ હતા. નપ્તાલીમાંથી 1000 સરદાર હતા ને તેઓની સાથે ઢાલ બરછીવાળા 37,000 માણસો હતા. દાનીઓમાંથી વ્યૂહ રચી શકે એવા 28,600 માણસો હતા. આશેરમાંથી સૈન્યમાં જઈ શકે એવા તથા વ્યૂહ રચી શકે એવા 40,000 હતા.
યરદનને પેલે પાર રૂબેનીઓમાંથી, ગાદીઓમાંથી તથા મનાસાના અર્ધકુળમાંથી યુદ્ધને માટે સર્વ પ્રકારના શસ્ત્ર સહિત 1,20,000 હતા. એ સર્વ લડવૈયા તથા વ્યૂહ રચી શકે એવા પુરુષો દાઉદને સર્વ ઇસ્રાએલ પર રાજા કરવા સારું એક દિલ થઈને હેબ્રોન આવ્યા. બાકીના સર્વ ઇસ્રાએલ પણ એક જ મતના હતા. તેઓએ ખાઈ પીને 3 દિવસ સુધી ત્યાં દાઉદની સાથે આનંદ કર્યો, કેમ કે તેઓના ભાઈઓએ તેઓને સારું તૈયારી કરી રાખી હતી. વળી તેઓની પાસેના હતા, એટલે ઇસ્સાકાર, ઝબુલોન તથા નપ્તાલી સુધીના જેઓ હતા, તેઓ ગધેડા પર, ઊંટો પર, ખચ્ચરો પર તથા બળદો પર ખોરાક એટલે રોટલી, અંજીરના ચકતા, દ્રાક્ષાની લૂમો, દ્રાક્ષારસ તથા તેલ લાવ્યા હતા. વળી ગોધાઓ તથા પુષ્કળ ઘેટાં પણ લાવ્યા હતા, કેમ કે ઇસ્રાએલમાં સર્વત્ર આનંદ ઉત્સવ થઈ રહ્યો હતો. અધ્યાય 13 પછી દાઉદે સહસ્ત્રાધિપતિઓની તથા શતાધિપતિઓની એટલે સર્વ સરદારોની સલાહ લીધી. દાઉદે ઇસ્રાએલની આખી સભાને કહ્યું કે જો તમને સારું લાગે ને જો આપણા દેવ યહોવાની મરજી હોય તો આપણા જે ભાઈઓ ઇસ્રાએલના આખા દેશમાં બાકી રહ્યા છે તથા તેઓની સાથે જે યાજકો તથા લેવીઓ પોતાના પાદરોવાળા નગરોમાં રહે છે, તેઓની પાસે સર્વત્ર માણસો મોકલીએ કે તેઓ દેવનો કોષ આપણી પાસે ફરીથી લાવવાને એકઠા થાય, કેમ કે સાઉલના સમયમાં આપણે તેની પાસે પૂછવા જતા નહોતા. તે વાત સર્વ લોકોની દ્રષ્ટિમાં ઠીક લાગી અને આખી સભાએ કહ્યું કે આપણે એમ કરીશું. તેથી દેવનો કોષ કિર્યાત યારીમથી લાવવા સારું દાઉદે મિસ્રના શિવોરથી તે હમાતના નાકા લગીના સર્વ ઇસ્રાએલને એકઠા કર્યા. કરુબો પર બિરાજમાન દેવ જે યહોવા નામથી ઓળખાય છે, તેનો કોષ ત્યાંથી લઈ આવવા સારું દાઉદ તથા સર્વ ઇસ્રાએલ બાહલામાં એટલે યહૂદિયાના કિર્યાત યારીમમાં ભેગા થયા. તેઓએ દેવનો કોષ અબીનાદાબના ઘરમાંથી કાઢીને એક નવા ગાડામાં મૂક્યો. ઉઝ્ઝા તથા આહ્યો ગાડું હાંકતા હતા. દાઉદ તથા સર્વ ઇસ્રાએલીઓ ગાયનો ગાતા તથા વીણા, સિતાર, ડફ, ઝાંઝ તથા રણશીંગડા વગાડતા પૂર્ણ ઉમંગથી દેવની આગળ ઉત્સવ કરતા હતા. જ્યારે તેઓ કિદોનની ખડી પાસે આવ્યા, ત્યારે બળદોએ ઠોકર ખાધાથી ઉઝ્ઝાએ કોષને પકડવા સારું પોતાનો હાથ લાંબો કર્યો. એ પોતાનો હાથ લાંબો કરીને કોષને અડક્યો, તેથી યહોવાનો કોપ તેના પર સળગી ઉઠ્યો. તેથી તેણે એને શિક્ષા કરી ને ત્યાં ઈશ્વર આગળ તે મરણ પામ્યો. યહોવા ઉઝ્ઝા પર તૂટી પડ્યો, તેથી દાઉદને ખોટું લાગ્યું. તેથી તે જગાનું નામ તેણે પેરેસ ઉઝ્ઝા પાડ્યું. આજ સુધી તે નામ ચાલે છે. તે દિવસે દાઉદે દેવથી બીને કહ્યું કે હું મારે ઘેર દેવનો કોષ કેમ કરીને લાવું. માટે દાઉદ કોષને દાઉદનગરમાં પોતાને ત્યાં લાવ્યો નહીં, પણ તેને બીજે ઠેકાણે એટલે ગિત્તી ઓબેદ અદોમના ઘરમાં તેને લઈ ગયો. દેવનો કોષ ઓબેદ અદોમના ઘરમાં તેના કુટુંબની સાથે 3 માસ રહ્યો, અને યહોવાએ ઓબેદ અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ દીધો. અધ્યાય 14 જ્યારે સૂરના રાજા હીરામે દાઉદને સારું મહેલ બાંધવાને તેની પાસે ખેપિયા સાથે એરેજકાસ તથા કડિયા ને સુતારો મોકલ્યા, ત્યારે તેણે જાણ્યું કે યહોવાએ મને ઇસ્રાએલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે, અને તેના ઇસ્રાએલી લોકોની ખાતર મારા રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે. દાઉદ યરૂશાલેમમાં બીજી સ્ત્રીઓ પરણ્યો. ત્યાં તેને બીજા પુત્ર તથા પુત્રીઓ થયા. યરૂશાલેમમાં તેને થયેલા પુત્રોના નામ આ છે: શામુઆ, શોબાબ, નાથાન, સુલેમાન, યેબહાર, અલીસુઆ, એલપેલેટ, નોગા, નેફેગ, યાફિયા, અલીસામા, બએલ્યાદા તથા અલીફેલેટ. જ્યારે ફલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇસ્રાએલ પર રાજા તરીકે અભિષિક્ત થયો છે, ત્યારે સર્વ ફલિસ્તીઓ દાઉદની શોધ કરવા ચઢી આવ્યા. તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો. ફલિસ્તીઓએ રફાઈમના નીચાણના પ્રદેશમાં ધાડ પાડી. તે વખતે દાઉદે દેવની સલાહ પૂછી કે શું હું ફલિસ્તીઓની વિરુદ્ધ ચઢાઈ કરું? તું તેઓને મારા હાથમાં સોંપશે? યહોવાએ તેને કહ્યું કે ચઢાઈ કર.
હું તેઓને તારા હાથમાં સોંપીશ. આ પ્રમાણે તેઓની સવારી બાલ પરાસીમ સુધી આવી પહોંચી, એટલે દાઉદે ત્યાં તેઓને હરાવીને નસાડ્યા. દાઉદે કહ્યું કે જેમ પાણીના જોરથી પાર તૂટી પડે છે, તેમ યહોવાએ મારી આગળ મારા શત્રુઓનો સંહાર કર્યો છે. એ માટે તેઓએ તે જગાનું નામ બાલ પરાસીમ પાડ્યું. ફલિસ્તીઓએ પોતાના દેવોને ત્યાં પડતા મૂક્યા. દાઉદના હુકમથી તેઓને બાળી નાખવામાં આવ્યા. ફલિસ્તીઓએ ફરીથી બીજી વાર નીચાણના પ્રદેશમાં ધાડ પાડી. દાઉદે ફરીથી દેવની સલાહ પૂછી. દેવે તેને કહ્યું કે તું તેઓના ઉપર ચડાઈ કરીશ માં, પણ ચકરાવો ખાય તેમની પાછળ જઈને શેતુર વૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કર. જ્યારે શેતુર વૃક્ષોની ટોચોમાં કૂચ કરવાનો ખડખડાટ સંભળાય, ત્યારે તું બહાર નીકળી આવીને હુમલો કરજે, કેમ કે ફલિસ્તીઓના સૈન્યનો સંહાર કરવા સારું દેવ તારી આગળ ગયો છે. જેમ દેવે તેને આજ્ઞા કરી હતી તેમ દાઉદે કર્યું. તેઓએ ગિબિયોનથી ઠેઠ ગેઝેર સુધી ફલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો. ત્યાર પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં ફેલાઈ ગઈ, અને યહોવાએ સર્વ પ્રજાઓ પર તેનો દાબ બેસાડ્યો. અધ્યાય 15. દાઉદનગરમાં દાઉદે પોતાને માટે મહેલો બનાવ્યા, અને તેણે દેવના કોષને સારું જગા તૈયાર કરીને ત્યાં તેને સારું મંડપ બાંધ્યો. એ વખતે તેણે કહ્યું કે લેવીઓ સિવાય કોઈએ દેવનો કોષ ઉંચકવો નહીં, કેમ કે તેનો કોષ ઉંચકવા સારું તથા સદા તેની સેવા કરવા સારું યહોવાએ તેઓને જ પસંદ કર્યા છે. તેણે યહોવાના કોષને સારું તૈયાર કરેલી જગાએ તેને લઈ જવા માટે યરૂશાલેમમાં સર્વ ઇસ્રાએલીઓને ભેગા કર્યા. વળી તેણે હારૂનના પુત્રોને તથા લેવીઓને પણ એકઠા કર્યા. કહાતના પુત્રોમાં મુખ્ય ઉરિયેલ તથા તેના ભાઈઓ 120, મરારીના પુત્રમાં મુખ્ય અસાયા તથા તેના ભાઈઓ 220, ગેર્શોમના પુત્રમાં મુખ્ય યોએલ તથા તેના ભાઈઓ 130, અલીસાફાનના પુત્રમાં મુખ્ય સમાયા તથા તેના ભાઈઓ 200, હેબ્રોનના પુત્રમાં મુખ્ય અલીએલ તથા તેના ભાઈઓ 80, ઉઝીએલના પુત્રમાં મુખ્ય આમીનાદાબ તથા તેના ભાઈઓ 112 હતા. દાઉદે સાદોક તથા અબ્યાતાર યાજકોને તથા ઉરિયેલ, યસાયા, યોએલ, સમાયા, અલીએલ તથા આમીનાદાબ એ લેવીઓને બોલાવ્યા, અને તેઓને કહ્યું, એ તમે લેવીઓના કુટુંબોના મુખ્ય માણસો છો. તમે તથા તમારા ભાઈઓ બંને પોતાને શુદ્ધ કરો, અને મેં ઇસ્રાએલના દેવ યહોવાના કોષને સારું જે જગા તૈયાર કરી છે ત્યાં તેને લઈ આવો. તમે પહેલે વખતે તેને ન ઉંચક્યો, માટે આપણો દેવ યહોવા આપણા પર તૂટી પડ્યો, કેમ કે આપણે નિયમ પ્રમાણે તેની હજૂરમાં ગયા નહીં. આથી યાજકોએ તથા લેવીઓએ ઇસ્રાએલના દેવ યહોવાનો કોષ લઈ આવવા સારું પોતાને શુદ્ધ કર્યા. યહોવાના વચન પ્રમાણે મૂસાએ જેમ આજ્ઞા આપી હતી તેમ લેવીના પુત્રોએ પોતાની ખાંદ પર દેવનો કોષ તેની અંદરના દાંડા વડે ઉપાડ્યો. દાઉદે લેવીઓના મુખ્યોને વાજિંત્રોથી એટલે સિતાર, વીણા તથા ઝાંઝથી ભારે અવાજ કરવા સારું તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા સારું પોતાના ગવૈયા ભાઈઓને નિમવાને કહ્યું. માટે લેવીઓએ યોએલના પુત્ર હેમાનને, તેના ભાઈઓમાંના બેરેખ્યાના પુત્ર આસાફને તથા તેમના ભાઈઓને એટલે મરારીના પુત્રમાંના કુસાયાના પુત્ર એથાનને, અને તેઓની સાથે તેઓના બીજી પાયરીના ભાઈઓને એટલે ઝકાર્યા, બની, યહઝીએલ, સમીરામોત, અહીએલ, ઉન્ની, અલિયાબ, બનાયા, માસેયા, મતિથ્યા, અલીફેલહુ, મિકનેયા, ઓબેદ અદોમ તથા યીએલ, એઓને દ્વારપાલો નિમ્યા. એમ હેમાન, આસાફ તથા એથાન એ ગવૈયાને પિત્તળની ઝાંઝ મોટેથી વગાડવા સારું નીમવામાં આવ્યા. અને ટીપના સૂર પર મેળવેલા સિતારો સહિત ઝકાર્યા, અહીએલ, સમીરામોત, યહીએલ, ઉન્ની, અલિયાબ, સાહસેયા તથા બનાયાને તેમજ પરજના સૂર પર મેળવેલી વીણાઓ સહિત રાગ કાઢવા સારું માતિથ્યા, અલીફેલહુ, મિકનેયા, ઓબેદ અદોમ, યહીએલ તથા
અઝાઝિયાને નીમવામાં આવ્યા. લેવીઓનો મુખ્ય કનાનિયા ગવૈયાનો ઉસ્તાદ હતો. તે પ્રવીણ હતો માટે તે રાગ રાગિણીની તાલીમ આપતો હતો. બેરેખ્યા તથા એલ્કાનાહ કોષના દ્વારપાળો હતા. સપાનિયા, યોસાફાટ, નથાનએલ, અમાસાઈ, ઝખારિયા, બનાયાર તથા અલિયેઝર યાજકો દેવના કોષની આગળ રણશીંગડા વગાડનારા હતા. અને ઓબેદ અદોમ તથા યહ્યા કોષના દ્વારપાળો હતા. તે પછી દાઉદ તથા ઇસ્રાયેલના વડીલો અને સહસ્ત્રાધિપતિઓ આનંદથી ઓબેદ અદોમના ઘરમાંથી યહોવાનો કરાર કોષ લઈ આવવા ગયા. જ્યારે દેવે યહોવાનો કરાર કોષ ઉંચકનારા લેવીઓને સહાય કરી ત્યારે તેઓએ 7 બળદો તથા 7 ઘેટાનું બલિદાન આપ્યું. દાઉદ કોષ ઉંચકનારા સર્વ લેવીઓ, ગવૈયાઓ તથા ગવૈયાઓનો ઉસ્તાદ કનાનિયા પોતાના પૂરા બળથી નાચતા હતા. દાઉદે શણનો એફોદ પહેરેલો હતો. એમ સર્વ ઇસ્રાયેલીઓ યહોવાના કરાર કોષને હર્ષનાદ કરતા શરણાઈ, રણશીંગડા, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી મોટી ગર્જના કરતા લઈ આવ્યા. જ્યારે યહોવાનો કરાર કોષ દાઉદના ઘરમાં આણવામાં આવ્યો ત્યારે સાઉલની પુત્રી મિખાલે બારીમાંથી ડોકિયું કરીને દાઉદ રાજાને કૂદતો તથા ઉત્સવ કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેનો તિરસ્કાર કર્યો.